હે ગાઈસ, ફરી એકવાર સ્વાગત છે તમારું બધાનું મારા નવા વિડીયોની અંદર. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે આજે, અને આજે છે રજા. અને જો આજ તો આપણે પાછળ બેકગ્રાઉન્ડમાં તમે જોતા આવીશો, નદી છે અમારા ગામની સરસ મજાની. જો અને વરસાદી વાતાવરણને લીધે વરસાદ પણ ખૂબ આવ્યો હતો. નદી આવી ગઈ છે થોડી ઘણી. અમારા ગામનો વ્યૂઝ તમને દેખાડી દઉં. સરસ મજાનું વ્યૂઝ છે, જો તમે જોરદાર. અને આ છે અમારા ગામનું પુલ. અને આજે આપણે જવાના છે રણુજા હાલીને. જો મોરીભાઈ જો હાલીને જાય, એ આપણી સાથે જ છે હાલવામાં, અને આપણે રહી ગયા છીએ પાછળ. તો ચાલો તમે કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો, મજા આવી જવાની છે. તમને દાદાના દર્શન પણ કરાવીશ. કન્ટિન્યુ. ફાઇનલી તો મિત્રો આપણે છે ને 1 કિલોમીટર જેવું અંતર કાપી લીધું છે હાલીને. અને વરસાદી વાતાવરણ છે અચાનક જોરદાર. અને હજી આપણે કાપવાનું છે 3 કિલોમીટર ચાલી. વરસાદી જો આવે એવું થઈ ગયું છે, જોરદાર અંધારું થઈ ગયું છે. પણ આપણે વરસાદ આવે એ પહેલાં પૂગી જવાનું છે અહીંયા હાલીને. તો ચાલો. ચાલો તો મિત્રો, આપણે 2 કિલોમીટર જેવું અંતર કાપી નાખ્યું છે. અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે ઢોલરવા ડેમ પહોંચી ગયા છે. મસ્ત મજાનું વાતાવરણ છે, અને પવન એ જોરદાર છે. અવાજ એ મારો કદાચ થોડો ઘણો સંભળાતો હોય છે. ચાલો તમને ઢોલરવા ડેમ દેખાડી દઉં. ઢોલરવા ડેમ છે મિત્રો. હજી જો કે વરસાદ બહુ એટલો બધો આવ્યો નથી, એટલે ભરાણો નથી. પણ ટૂંકમાં આપણે જવાનું છે જો એક્ઝેક્ટ મારી જે આંગળી છે ને ત્યાં જવાનું છે આપણે હાલીને. હજુ પણ 2 કિલોમીટર જેવું છે. તો ચાલો તમે કન્ટિન્યુ વિડીયો બિના રહીજો. આપણે ચાલો મળીએ હાલો. ચાલો તો મિત્રો, હજી આપણે કાપવાનું છે 1 કિલોમીટર જેવું કાપવાનું છે. અને થોડીક હાલવામાં ઝડપ કરી છે. એનું કારણ છે કે થોડુંક વરસાદી વાતાવરણ છે, એટલે વરસાદ ન આવે. જોકે થોડો ઘણો વરસાદ આવ્યો હતો, પણ અમે ઊભા રહી ગયા હતા, પણ પાછું જતો રહ્યો હતો. એટલે કાંઈ વાંધો નહીં. થોડીક કીધું આપણે થોડીક હાલવામાં થોડીક ઝડપ રાખી દઈએ, ઝડપથી પહોંચી જાય અને વરસાદના પલળીએ નહીં. ચાલો તમે કન્ટિન્યુ વિડીયો જોઈને રહીએ. ચાલો તો મિત્રો, આપણે ફર્સ્ટ ક્લાસ રોડે ચડી ગયા છે હાલીને. અને હવે આપણે પાછળના બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો, જેતપુરથી આવે છે રોડ. આપણે જવાનું છે આમ બગસરા રોડ બાજુ. જોઈ શકો છો અમારી આંગળી જાય છે, ત્યાં આપણે પહોંચવાનું છે ટૂંકમાં. અને જો રોડનું કામ પણ ચાલુ છે 4 લાઇનનું. એટલે આપણે હવે જો પહોંચવા જ આવ્યા છે. અને ભગવાનની દયાથી જો કે વરસાદ પણ આપણે નથી નહીં, પગર પહેલી આપણે પહોંચી જવાના છે હાલીને. ચાલો આપણે હાલવા માંડીને હવે ડાયરેક્ટ હું તમને ત્યાં દર્શન કરાવીશ. ચાલો તો મિત્રો, હવે આપણે ચાલતા ચાલતા પહોંચી ગયા છે રણુજા. એક્ઝેક્ટ હવે આપણે લોકેશન પર આવી ગયા છે. આ છે રણુજાની જગ્યા. જમણવાડી રમણીય જગ્યા છે સરસ મજાની. જો હાલો તમને હું રામદેવજી દાદાના દર્શન પણ કરાવું. ચાલો તો મિત્રો, હવે આપણે ફાઇનલી રણુજા મંદિરે પહોંચી ગયા છે. અને હવે આપણે કન્ટિન્યુ જો કે આપણે દીવાબત્તીને એવું બધું કરી લીધું છે. હવે તમને મસ્ત મજાના ભગવાનના દર્શન કરાવી લઉં. તો કે મિત્રો, તમારા વતી પણ મેં દર્શન કરી લીધા છે. ને અહીંયા જે રમણીય જગ્યા છે ભાઈ, બહુ સરસ મજાની છે. ઝાડવા એટલા બધા છે, અને કુદરતીને એકદમ નેચરલી વાતાવરણ છે મિત્રો. તમે બગસરા ટુ જેતપુર, ટૂંકમાં તમે જેતપુરથી બગસરા આવતા હોય તો મિત્રો એકવાર તમે જરૂર આ જગ્યાની મુલાકાત લેજો, બહુ મજા આવી જશે. ચાલો તમને મિત્રો દર્શન કરાવી દો રામદેવજી દાદાના. ને દર્શન કરીને મિત્રો કોમેન્ટમાં રામદેવજી દાદા લખવાનું ભૂલતા નહીં. અને લખી નાખજો જય રામદેવજી દાદા રણુજાના ધણી. આ વિડીયો તમને કેવો લાગ્યો એ મસ્ત મજાની કોમેન્ટ કરીને કહી દેજો. અને લખજો કોમેન્ટમાં જય રામા.
તો મળીએ પાછા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય રામ, આવજો, જય માતા.